KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। આજે શ્રાવણ સુદ સાતમ એટલે જામનગર શહેરનો સ્થાપના દિવસ છે। તેના ઇતિહાસ પર નજર કરીએ તો શ્રાવણ સુદ સાતમ વિક્રમ સંવત 1596માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામરાવળી વવાણિયા બંદર પાસે મોરાળા ગામ જીત્યું। આ પ્રદેશનું શાસન દેતામ તાજી પાસે હતું। તેનો વધ કરી આમરણ જોડિયા પંથકે જીત્યું। ત્યાંથી જામરાવળી આગે કૂચ કરી ખિલોશ ઉપર વિજય મેળવ્યો। જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા તેમનું સામ્રાજ્ય વિસ્તરતું ગયું। જામરાવળી મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા જૂના નાગના પાસેથી રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈસવીસન 1543 અને વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાવ દૂર નગર સ્થાપ્યું છે। પાછળથી નવાનગર તરીકે જાણીતું થયું। નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે। જામનગરના રાજા દ્વારા જામનગરની સ્થાપના બાદ શહેરના વિકાસ અનેક કામગીરી કરવામાં આવી। જામરાવળ શહેરની સ્થાપના બાદ પાયાની સુવિધાઓ પૂરી પાડી। તે બાદ રાજા રણમલે શહેરની મધ્યમાં રણમલ તળાવ બનાવ્યું। બાદ રાજ અજીતસિંહજી ક્રિકેટની દુનિયામાં જામનગરને સ્થાન આપ્યું। જામનગર તમામ રાજ્યો શહેરને કંઈક નવું આપી અનોખી ઓળખ આપી છે। જામનગર શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક ઉપનામ મળ્યા છે। હાલ આ નવાનગર સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર છોટે કાશી નામથી પણ ઓળખાય છે। જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, બાંધણી, ક્રિકેટ, રાસપાટ સહિત અનેક બાબત માટે જામનગર પ્રખ્યાત બન્યું છે। આજ રોજ જામનગરના સૌભાગ્યની વાત છે। જામનગરના 485માં જન્મદિવસ નિમિત્તે જામરાવળજી આજ દિવસે કચ્છમાંથી પ્રયાણ થઈ અને જામનગરમાં એની સ્થાપના જામનગરની સ્થાપના કરેલી હતી જામરાવળજી। અને સમગ્ર જામનગરની પ્રજાને હું આ જામનગરના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અને આવતા વર્ષોમાં પણ આપણે આવી જ રીતે આ જન્મદિવસ ઉજવતા રહીએ। ખાંભી પૂજન કરેલું છે। અહીંથી અમે જામ સાહેબના સ્ટેચ્યુએ જઈ એની પૂજા વિતરણ કરશું તળાવની પારે જઈ। આજ રોજ 485માં જામનગરના સ્થાપના દિવસની આપ સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। રાજપૂત સમાજ જામનગર હાલારની તમામ સંસ્થાઓ દ્વારા આજે રાજપૂતી પરંપરા પ્રમાણે ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી। આપણા વડવાઓએ જામરાવળજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુશૈલ્યસિંહજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ, વારસો, વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે આગળ વધારતું આવ્યું છે। આવનારા સમયમાં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અને લોકસેવાના અને લોકોના પ્રતિનિધિ તરીકે પણ આ તકે આ માધ્યમથી હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું। આપણું જામનગર ના ફક્ત ગુજરાત, ના ફક્ત ભારત પણ સમગ્ર વિશ્વ કક્ષાએ એક અનોખી અને એક અલૌકિક છાપ